આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેર અને તાલુકા ટીમ અને સામાજિક કાર્યકરો દ્વારા દારૂબંધી અને જનતા રેડ માટે તંત્રને જાણ બાબત આવેદનપત્ર। મુન્દ્રા શહેર અને તાલુકામાં નશાખોરી ખૂબ જ વધી ગઈ છે, જેનાથી મુન્દ્રા શહેર અને તાલુકાના યુવાધન બરબાદ થઈ રહ્યો છે। મુન્દ્રા તાલુકામાં પોલીસ વિભાગના નાક નીચે આ નશાનો વ્યાપાર ફૂલ્યો ફાલ્યો છે, જેમાં ઘણા પરિવારો ભાંગી રહ્યા છે। તે અટકાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અને સામાજિક કાર્યકરો દ્વારા સર્ચ કરીને 20 થી 25 જેટલા દારૂ કે ગાંજાનો વ્યાપાર થતું હોય તેમ તંત્રને લેખિત અરજ કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે। અન્યથા જો તંત્ર 15 દિવસમાં કોઈ કામગીરી ન નોંધાશે તો અમારી ટીમ દ્વારા જનતા રેડ કરશે, જેની તમામ જવાબદારી તંત્ર અને પોલીસ વિભાગની રહેશે, તેમ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ મુન્દ્રા, અસગર અલી ખાન, ઠક્કરભાઈ અનેક કાર્યકરો સાથે જોડાયા હતા। અહેવાલ અનિરુદ્ધસિંહ સોઢા। દારૂનું દૂષણ ચાલી રહ્યું છે અને ગાંજાનું પ્રમાણ પણ વધ્યું છે અને ક્યાંક ને ક્યાંક સાંભળવામાં આવેલું છે કે મુન્દ્રા સિટી। સાહેબ તમારું નામ ને શું આજે તમારી રજૂઆત? મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે। આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું। સાહેબ શું રજૂઆત હતી આજે મુન્દ્રા સિટી મધ્યે જે એસપી સાહેબની ઓફિસ છે ત્યાં અમે આવેદનપત્ર આવેલા હતા, કારણ કે મુન્દ્રાની અંદર 64 ગામડાઓ આવે છે મુન્દ્રા તાલુકાની અંદર, અને 64 ગામડામાં 80% મોર દેન 80% ગામડાની અંદર દારૂનું દૂષણ છે અને ગાંજાનું દૂષણ થઈ રહ્યું છે। અને વાત સાંભળવામાં આવે છે કે મુન્દ્રા સિટીની અંદર પણ, શહેરની અંદર પણ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે। એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જો આમાં કંટ્રોલ રાખવામાં ના આવે, આને બંધ કરવામાં નહીં આવે તો અમે અલ્ટિમેટમ આપેલું છે કે અમે જનતા રેડ કરશું। કારણ કે આપણા જે પીએમ સાહેબ છે એ દેશ વિદેશ જતા હોય છે અને એક રટણ રડતા હોય છે કે આપણી પાસે સૌથી મોટું યુવાધન છે। નો ડાઉટ યુવાધન હોય તો એ આપણા દેશ માટે બહુ સારું છે, જેથી આપણો દેશ આગળ વધે, પણ યુવાધન જો ખાલી નશાના પ્રવૃત્તિમાં હોય તો આવા યુવાધનથી આપણે એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે આપણો દેશ આગળ વધે। એટલે સૌ પ્રથમ તો યુવાધનને એજ્યુકેશન તરફ વારવા જોઈએ, એ લોકોને સ્કિલ શીખડાવવી જોઈએ, કેવી રીતના આગળ વધવું છે એ શીખડાવવું જોઈએ, નહીં કે આ દારૂના ધંધામાં આગળ વધારવું જોઈએ। એટલે તંત્રને અમે આ મીડિયા ફ્રેમ મારફતે રિક્વેસ્ટ પણ કરવા માગીએ છીએ કે યુવાધન માટે કંઈક કરવામાં આવે, નહીં તો અમે જનતા રેડ કરશું અને એના તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ અને તંત્ર રહેશે।